નર્મદા જિલ્લાના રસ્તાઓ પર અત્યારે એક અનોખી સાયકલ લારી આકર્ષણનું કેન્દ્ર બની છે. વ્યવસાયે કચરો વીણવાનું કામ કરતા વ્યક્તિ આખો દિવસ ગામ અને તાલુકાના કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિક અને લોખંડ શોધી પોતાનું જીવન ગુજારે છે. પણ અત્યારે તેમની લારી પર ભાજપ અને આમ આદમી પાર્ટીના ઝંડા લહેરાઈ રહ્યા છે, તો કોંગ્રેસનો ઝંડો પણ તેમણે સાથે રાખ્યો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તમે કઈ પાર્ટીમાં છો, ત્યારે તેમણે જવાબ કોઈપણ રાજકીય પક્ષ કરતાં પણ વધુ ગહન હતો. તેમણે કહ્યું કે તેમને કોઈ પક્ષ સાથે અંગત લેવા દેવા નથી. તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય છે વધુમાં વધુ મહત્તમ મતદાન. મારે તો 4 દીકરા છે, કચરો વીણીને ગુજરાત ચલાવું છું. મને કોઈ પાર્ટી પૈસા નથી આપતી, પણ હું ઈચ્છું છું કે લોકો જાગૃત બને. જે પાર્ટી દેશ અને સમાજની સેવા કરે તે જીતવી જોઈએ. હું આ ઝંડા એટલે લગાવું છું કે લોકો મને જોઈ યાદ કરે કે ચૂંટણી છે અને આપણે વોટ આપવા જવાનું છે. ખરેખર આ કિસ્સો આંખે ઉઘાડનારો છે. જે વ્યક્તિ પાસે રહેવા માટે પાકું મકાન નથી, વૈભવી ગાડી નથી, આખો દિવસ ગંદકી વચ્ચે વીતે છે, તે વ્યક્તિ જો લોકશાહી પ્રત્યે આટલી જાગૃતિ બતાવી શકતી હોય તો એર કન્ડિશન રૂમમાં બેસતા સામાન્ય નાગરિકોને શું ન વિચારવું જોઈએ? નર્મદા જિલ્લામાં આ વખતે ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે કાંટાની ટક્કર છે, પણ જીત ગમે તેની થાય, આ કચરો વીણતા શ્રમિકે સાબિત કરી દીધું છે કે લોકશાહીમાં સૌથી મોટો રાજા તો મતદાર પોતે જ છે. હવે જોવાનું એ રહ્યું છે કે નર્મદાની જનતા કોને સત્તા સોંપે છે. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.